હાલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું દીપા. ચલો આજે આપણે બટાકિયાની રેસીપી જોઈએ. ગુજરાતમાં આ ટાઈમમાં કાચી કેરી બહુ મળે અને બધા અથાણા જુદા જુદા ટાઈપના બધા બનાવતા હોય. બટાકિયું એ બધાનું બહુ ફેવરેટ હોય. બટાકિયું જનરલી થોડી પાકી હોય એવી કેસર કેરી અથવા થોડી પાકી એટલે કે પીળી પડી ગયેલી રાજાપુરી કેરીનું બનાવો તો બહુ જ સરસ બનતું હોય. પણ આજે મારી પાસે આ બેમાંથી કોઈ કેરી નથી, તો તોતાપુરી કેરીનું પણ એ બને. અને કેવી રીતે બનાવવાનું જેથી બિલકુલ ખટાશ પણ ન રહે અને જે કેરી છે એ સરસ પોચી પડે અને રસાવાળું ઘાટું બટાકિયું બને. 250 ગ્રામ જેટલી તોતાપુરી કેરી જે સાધારણ પીળી પડી ગયેલી દેખાઈ રહી છે એવી મેં લીધી છે. એને હવે આ રીતે આપણે સ્ક્વેર પીસીસમાં કટ કરી લેવાની છે. 2 કેરી છે 250 ગ્રામ જેટલી. અડધી ચમચી જેટલી હળદર એડ કરી લેવાની. 1 ચમચી જેટલું મીઠું એડ કરી લેવાનું. મીઠું અને હળદર ભેરવીને કેરીને આપણે 1.5 કલાક માટે રાખવાની છે અને 1.5 કલાક પછી બધું એક્સ્ટ્રા જે પાણી હોય ખટાશવાળું એ દૂર કરવાનું છે. આ રીતે કેરીની ખટાશ ઓછી થઈ જશે. જ્યારે તમે કેસર કે રાજાપુરીની બનાવતા હોય તો આ પ્રોસેસ નહીં કરવાનો. જેટલી કેરી હોય એટલો મેં અહીંયા ગોળ લીધો છે. હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ. 2 ચમચી જેટલું તેલ થોડું હૂંફાળું ગરમ કરી લીધું. હવે એક બાઉલમાં 2 લવિંગ લઈ લેવાના. 1 ચમચી ભરીને સૂકા ધાણા લઈ લેવાના છે, જે મેં ઠઠુમી લીધા છે, અધકચરા કરી લીધા છે. સૂકા ધાણાનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય છે એટલે એ ખાસ લેવાના. સાથે સાથે અહીંયા આપણે લેવાની છે તજના ટુકડા 2 એડ કરી લેવાના છે. અહીં આપણે એડ કરીશું રાઈના કુરિયા, એ પણ 1.5 થી 2 ચમચી જેટલા લેવાના છે. હવે આપણે જે તેલ છે સાધારણ હૂંફાળું એ એડ કરી લઈશું. બધો મસાલો મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું 1 ચમચી જેટલું એડ કરી લઈશું. કલર બહુ સરસ દેખાઈ રહ્યો છે એટલે સરસ લાલ કલર હોય એવું કાશ્મીરી મરચું લેવાનું. થોડી હળદર એડ કરી લેવાની છે, અડધી ચમચી જેટલી. બધો મસાલો મિક્સ કરી લેવાનો છે. આ મસાલામાં હવે આપણે મેથીયો મસાલો જે રેડીમેડ આચાર મસાલા મળે છે એ 1/2 થી પોણી ચમચી જેટલો એડ કરવાનો છે, ટેસ્ટ પ્રમાણે જેવો ગમતો હોય એવો. બધું જ મિક્સ કરી અને સાઈડ ઉપર કરી લઈશું. બટાકિયાનો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે. કલર બહુ સરસ એનો દેખાઈ રહ્યો છે. મસાલો તૈયાર કરીને મેરિનેટ થવા માટે એને સાઈડ ઉપર મૂકી રાખીશું. આ દરમિયાન મેં બીજી તૈયારી કરી લઈએ. વઘાર માટે ખાસ આપણે અહીંયા રાયદાના જોઈશે 1/2 ચમચી, 1 તમાલપત્ર, 2 મરી, 2 લવિંગ, વઘારના 2 લાલ મરચાં અને આ જે કેરી જે હતી એ મીઠું હળદરવાળી કરી હતી. એક્સ્ટ્રા ખાટું પાણી દૂર કરી લીધું. જેટલી કેરી એટલો ગોળ લેવાનો છે. 250 ગ્રામ જેટલો જ ગોળ, દેશી ગોળ લીધો છે. વઘાર કરવા માટે એક પેન લઈશું, આવું કઢાઈ લેવાની. 2 ચમચી જેટલું સિંગતેલ એડ કરીશું. એની અંદર આપણે એડ કરી લઈશું રાઈદાના 1/2 ચમચી. રાઈ ફૂટે એટલે 1 by 1 એમાં લવિંગ, મરીદાના, વઘારનું લાલ મરચું, તમાલપત્ર, હિંગ બધું એડ કરતા જવું. હિંગનો ટેસ્ટ સારો લાગતો હોય છે, થોડી આગળ પડતી નાખો તો પણ એ સારી લાગશે. વઘાર સરસ આપણો ચટકીને તૈયાર થઈ ગયો છે. આમાં એડ કરી લઈશું હવે આપણે કેરીના ટુકડા જે તૈયાર કરીને રાખ્યા છે. એ ખાસ યાદ રાખવાનું કે કેસર કેરીનું તમે બટાકિયા બનાવતા હોય કે રાજાપુરી જે પાકી ગયેલી કેરી, તો આ મીઠું હળદરવાળો પ્રોસેસ નહીં કરવાનો. ડાયરેક્ટ જ એના ટુકડા કરીને આ રીતે વઘારમાં એડ કરી લેવા. કેરી એડ કર્યા પછી મસ્ત એને વઘારમાં મિક્સ કરી લઈશું અને ગોળ પણ એડ કરી લઈશું. 250 ગ્રામ જેટલો ગોળ એડ કરી લીધો છે. કેરી અને ગોળને હવે મીડિયમ સ્લો ફ્લેમે ચડવા દઈશું. કેરીના ટુકડા ટ્રાન્સપરન્ટ થઈ જાય અને ગોળ બધો એક રસ થઈને એક તારની ચાસણી થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું છે. સ્લો ફ્લેમ રાખવાની છે અને હલાવતા જવાનું છે. આ રીતે બટાકિયું બનાવીને તમે 1 વર્ષ સુધી એને સ્ટોર કરી ગમે ત્યારે એની મજા લઈ શકો છો. તાજું બનાવીને પણ આ રીતે ખાવાની મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, કેરી ભલે ગમે તે હોય પણ આ રીતે આ મસાલાથી તમે બનાવશો તો એ સરસ જ બને છે. તો જો હવે ગોળ ચોંટે ના એટલે થોડી વાર આપણે હલાવતા રહીશું અને સરસ એનો ઘાટો એક તારની ચાસણી થઈ જાય અને કેરી જે છે
એ ટ્રાન્સપરન્ટ ટુકડા એના સરસ દેખાશે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. સુપર સહેલિયા ઉપર બીજા ઘણા બધા અથાણાની રેસીપી મૂકેલી છે, તમે જોજો. અને અથાણા જ્યારે આ સિઝનમાં બધા બનાવતા હોય છે તો ઘરના આપણી રીતે આપણું મટીરિયલ યુઝ કરીને બનાવેલા અથાણાં ખાવાની મજા કંઈ જુદી જ હોય છે. તો જો એક તારની ચાસણી લગભગ થવા આવી છે, હજી થોડી વાર છે, હલાવતા રહીશું. અને પ્રોપર એક તારની ચાસણી થઈ જાય એવું લાગે એટલે આપણે ગેસ બંધ કરી અને મસાલો જે તૈયાર કરીને રાખ્યો હતો એ એડ કરીને હલાવીને મિક્સ કરી લેવાનું. જોઈ શકો છો સરસ એક તારની ચાસણી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દીધો છે અને હવે આ મસાલો જે મેરિનેટ કરીને રાખ્યો છે એ એડ કરી લઈશું, હલાવી લઈશું. બટાક્યું આપણું તૈયાર છે, બહુ સરસ એની સુગંધ આવે છે. અને બસ એને હવે ઠંડુ પડે એટલે એરટાઇટ બોટલમાં સ્ટોર કરી લો. આ બટાકાની મજા તમે ગમે ત્યારે આખું વર્ષ દરમિયાન લઈ શકો છો. જોતા રહેજો સુપર સહેલિયા. ડુ સબસ્ક્રાઈબ સુપર સહેલિયા.